હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગો માટે યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો હોય તેમને મિત્રો વિડીયો ખાસ જોવો. તો જોઈએ મિત્રો સંપૂર્ણ વિગતો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ તારીખ 4/6/2024 રોજ લેવામાં આવનાર છે. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક થયેલ ઉમેદવારોની યાદી ઓજસની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે અભ્યાસક્રમ નીચેની વિગતો છે. તો સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, આ તમામ સ્વર્ગો માટે અભ્યાસક્રમ તમામ વિગતો આપેલી છે. ટોટલ મિત્રો 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. 1 કલાક ને 30 મિનિટનો સમય રહેશે. ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ 25 માર્કની, ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ 25 માર્કની રહેશે. અને પાર્ટ 2 માં છે મિત્રો પેપરિંગ અ નોટ ઇન વર્ડ ફાઇલ 10 માર્ક રહેશે. ત્યારબાદ પાવર પોઈન્ટ સ્લાઇડ પ્રેઝન્ટેશન જેમના 15 માર્ક રહેશે. એક્સેલ સ્પીડ શીટ જેમના મિત્રો 15 માર્ક રહેશે. અને ઈમેલ જેમના 10 માર્ક રહેશે. તો આ તમામ વિગતો આપેલી છે. અહીં ખાસ નોંધ આપેલી છે, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટમાં ભાગ 1માં 50 માર્ક્સમાંથી 20 માર્ક્સ મેળવવા ફરજિયાત રહેશે અને ભાગ 2માં 50 માર્ક્સમાંથી 20 માર્ક્સ મેળવવા ફરજિયાત રહેશે. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કાર્યક્ષમતા ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે, પરંતુ એ માત્ર ક્વોલિફાઇંગ ટેસ્ટ રહેશે. તેમાં મેળવેલ ગુણને ફાઇનલ મેરિટ તૈયાર કરતી વખતે ધ્યાને લેવામાં આવશે નહીં. માત્ર લેખિત પરીક્ષાના પરિણામ મુજબનું વેઇટિંગ ગણવામાં આવશે. ઉમેદવારોએ આ સાથે તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ દરમિયાન સુસ્તપણે અમલ કરવાનો રહેશે. તો અહીં મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ ફક્ત કોમ્પ્યુટર ટાઈપિંગની આવડત નક્કી કરવા માટે લેવામાં આવનાર છે. તેમાં મેળવેલ માર્ક્સ ઉમેદવારો ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે નહીં, પરંતુ આ કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. એટલે કે મેરિટમાં ગણતરી લેવામાં નહીં આવે, પરંતુ પાસ કરવી ફરજિયાત છે કોમ્પ્યુટર ટેસ્ટ. આ ટાઈપિંગ ટેસ્ટ પાસ કરનાર ઉમેદવારને જે તેના લેખિત પરીક્ષા બાદ નિયત થયેલ ફાઇનલ મેરિટના આધારે નિયમાનુસાર જે તે કેટેગરીમાં હાઈએસ્ટ મેરિટ મુજબ નિમણૂક આપવામાં કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં રાખવામાં આવશે. કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે. દરેક ઉમેદવારે ગુજરાતી ઇન્ડિક શ્રુતિ ફોન્ટમાં પોતાના દ્વારા ઉપયોગ થનાર કીબોર્ડ લેઆઉટ સિલેક્ટ કરી ચકાસણી કરી લેવી અને સિસ્ટમના કીબોર્ડ અને માઉસની પણ ચકાસણી કરી લેવાની રહેશે. તો અહીં મિત્રો ટેસ્ટ સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. આ તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ઉમેદવારે પરીક્ષા સોફ્ટવેર સિવાય કોઈ પણ સોફ્ટવેર પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લીધેલ હશે તો તે ગેરરીતિ ગણાશે. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે મોબાઈલ, બ્લુટૂથ, કેલ્ક્યુલેટર, લેપટોપ, પેજર, આઈપેડ વગેરે પરીક્ષા ખંડમાં લઈ જવા દેવામાં આવશે નહીં અને તેમ ન કરતા થતી ચૂકની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. દરેક ઉમેદવારે કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ પ્રથમ પ્રયત્ને જ પાસ કરવાની રહેશે. એટલે કે કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ છે જે પ્રથમ પ્રયત્ને જ પાસ કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર પ્રથમ પ્રયત્ને પાસ કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારે ભરતી પ્રક્રિયાને આગળની કાર્યવાહી માટે બોલાવવામાં આવશે નહીં. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે, પ્રથમ પ્રયાસે જ પાસ કરવી પડશે અને અન્યથા તેમને ભરતી માટે બોલાવવામાં આવશે નહીં અને તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે. ઉમેદવારે પરીક્ષા શરૂ થતા પહેલા એટલે કે 10-45 કલાક પહેલા ઉમેદવારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યાર પછીથી પ્રવેશ મેળવી શકશે નહીં અને આ બાબતે કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ટાઈપિંગ ટેસ્ટનું પરિણામ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ આધારિત હોય તેના રીચેકિંગ અંગેની કોઈ જ રજૂઆત કે અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અને ગેરરીતિ કે ગેરશિસ્તતા જણાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા.
વિવિધ સંવર્ગો માટે યોજાયેલ પરીક્ષાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ 4/6/2024 રોજ લેવામાં આવનાર છે. તો જે ઉમેદવાર મિત્રોએ ભાગ લીધો છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.